મિત્રો અહીંયા જે આયુર્વેદિક કેન્સર હોસ્પિટલ જે આવેલી છે, દૂર દૂરથી લોકો અહીંયા રોગની સારવાર અર્થે આવે છે અને જો આપને કેન્સરની આયુર્વેદિક દવા લેવી હોય તો આપ અહીંયા જરૂર આવી શકો છો. મિત્રો, હું આજે આવ્યો છું વેલાલ ગામમાં, જ્યાં શ્રી પ્રણવ પારદેવસર મંદિર આવેલું છે, જ્યાં કેન્સરની આયુર્વેદિક હોસ્પિટલ પણ આવેલી છે. તો આ વિડીયોને જરૂરિયાતમંદ સુધી વધુને વધુ શેર કરજો. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક અને મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. દાદા વર્ષોથી અહીંયા સેવા આપી રહ્યા છે મંદિરે. અને દાદા, આપનું નામ? અમૃત કાકા. અમૃત કાકા આપણે રમેશસિંહ ચૌહાણ છે, એમના ગામના છે. અને દાદા, મંદિર કેટલા વર્ષ જૂનું હશે? 25 વર્ષ જૂનું. 2001માં એની સ્થાપના કરી ગઈ. 1251 કિલો વજન છે એનું. ઓકે, શિવલિંગનું 1.25 ટન વજન છે. પારાથી બનેલું છે. બરોબર છે. 1.25 ટન વજન અને છે. જે અહીંયા આયુર્વેદિક હોસ્પિટલ જે આવેલી છે એ કેટલા વર્ષ જૂની છે? એ લગભગ 30 વર્ષથી જૂની છે. બરોબર. હા, અને 30% પૈસા લેવામાં આવે કેન્સર હોય તો. અમારા સેવાને જો આજીવન ગરીબો હોય કે જે પૈસા ના આપી શકે ને આજીવન દવા મને મળો હોય તો હું ફ્રી કરાવી દઉં છું. પછી બીજું દર વર્ષે 200 છોકરીઓને મા બાપ વગરની છોકરીઓને લગ્ન કરી આપીએ છીએ. સરસ સરસ, ખૂબ સરસ, ખૂબ સરસ. કપડાં 10 જોડ કપડાં આપીએ છીએ, ઘર વખરીનો પૂરો સામાન આપીએ છીએ, બધો સામાન આપીએ છીએ. આ ટ્રસ્ટ છે મોટું, એટલે હા, એટલે કોઈ મંદિરમાં મંદિરમાં પૈસા લેતા નથી, કોઈનું દાન પણ લેતા નથી, કશું જ લેતા નથી. મિત્રો, અહીંયા જે આયુર્વેદિક કેન્સર હોસ્પિટલ જે આવેલી છે, દૂર દૂરથી લોકો અહીંયા રોગની સારવાર અર્થે આવે છે. અને જો આપને કેન્સરની આયુર્વેદિક દવા લેવી હોય તો આપ અહીંયા જરૂર આવી શકો છો. ઓલ ઇન્ડિયામાંથી કોઈ પણ માણસ આવે તો એને તત્કાલ રિઝર્વેશન મળે છે. ધારો કે રાજધાનીમાં આવો દિલ્હીથી, તો અમે ફોર્મ આપીએ એટલે તરત બીજા દિવસે રિઝર્વેશન આપી દે. એક માણસ, એની સાથે એટેન્ડન્ટ અને દર્દી બેની ફ્રી ટિકિટ આવવા જવાની. અમારે ફાયદી ફોર્મ લઈ જવાનું એટલે ફ્રી ટિકિટ મળી જાય અને તત્કાલ રિઝર્વેશન. તમે ફોર્મ આપો એટલે તરત તમને રાજધાનીમાં આવવું હોય તો તમને તરત રિઝર્વેશન. કોઈ પણ કેન્સર માટે ભારતભરમાં જ લોકો આવે છે. જેમનો આશ્રમ છે, જે પ્રણેતા છે, જેને પારાનું શિવલિંગ બનાવ્યું એ પોતે. અમારું જ ના છે, બધા દર્શન કીધું કરી દો. એમના ગામના છે દાદા. હવે દર ધૂળેટી અમે અમદાવાદથી આવીએ છીએ દર્શન કરવા. તો આ છે. અને છાશ પીવું છે, છાશ પીને જતા રહીશું ખાલી. દરરોજ એક ડોલ ભરીને છાશ આપું એટલે પી લે, પછી જતા રહે. દર વર્ષે આવું છું. માં છે અમારો, આયુર્વેદિક ડૉક્ટર છે પોતે, જેમને આશ્રમની સ્થાપના કરી છે, જેને શિવલિંગ બનાવ્યું છે. 10 વર્ષ લાગ્યા છે શિવલિંગ બનાવતા. 10 વર્ષ લાગે છે. બરોબર. 2151 કિલો વજન છે. કારણ કે એમાં કેટલો શાસ્ત્રોક્ત વિધિ કરવામાં આવી છે. પછી નક્ષત્ર જોવા પડે, કેટલા કિંમતી દ્રવ્ય નાખવા પડે, તાણ પારો બંધાય. બાકી ના પોસિબલ. અને પોતે બ્રહ્મચારી છે. દાદા, ક્યાં રહો છો? સેટેલાઇટ આપણે મનુજનું જ માં છે. બરોબર. મિત્રો, આ હોસ્પિટલ સિવાય અમદાવાદમાં પણ એક બીજી હોસ્પિટલ છે. દાદા, એડ્રેસ જણાવી દેજો. એમટીએસ બસ સ્ટેન્ડ, અમદાવાદ પાલડીની 4 રસ્તાની બાજુમાં. બરોબર. કયું ખાંચું કીધું તો આપે? નરસિંહ ભગત છાત્રાલયના ખોચા. નરસિંહ ભગત છાત્રાલયના ખાંચામાં, એએમટીએસની સામે પાલડીમાં મંજુલા ગાર્ડન છે. મંજુલા ગાર્ડન. બરોબર છે. અને એનો સમય અને વાર શું હોય છે? 9 થી 12 શુક્ર શનિ. 9 થી 12 શુક્ર શનિ. અને આ હોસ્પિટલ માટે બુધ અને ગુરુવાર. વહેલાલ કહેવાય. આ વેલાલ ગામની બાજુમાં જે આવેલું છે. મિત્રો, આ રીતની અલગ અલગ રોગોના સારવાર અર્થે બોર્ડ આપેલું છે. તો આપ હું ફોટો મૂકી દઈશ, ફોટોને પોઝ કરીને જોઈ શકો છો કે અલગ અલગ મળાશયનું કેન્સર, અન્નનળીનું કેન્સર, અને કેન્સર લીવરનું, માથાના ડોકના સુધીનું કેન્સર, ફેફસાનું, છાતીનું, હાડકાનું, ગર્ભાશયનું, અલગ અલગ જે કેન્સર છે એની ટ્રીટમેન્ટ અહીંયા થતી હોય છે. તો એની માહિતી અહીંયા આપેલી છે.
દર વર્ષે 4 થી 5 ડૉક્ટર તો ટ્રેનિંગમાં હું મા પાસે. ટ્રેનિંગમાં આવે બરોબર છે, અહીં શીખવા આવે ને પછી. અને મા પોતે પ્રેક્ટિકલ નોલેજ છે ને જંગલોમાં ફરેલો છે બધા. ઓકે ઓકે, આયુર્વેદનો. આયુર્વેદમાં જે ડૉક્ટરો હોય ને તૈયાર છે કોલેજમાં એમના કરતાં વધારે નોલેજ માનું હોય. ઓકે. માં કે જમવા કહેજો કે જમીન છે. ના ના, છાશ પીધી, ઘણો આનંદ થયો, એક નંબર છાશ. મને જમવાનું કીધું મારે, જમવાનું કહેજો કે મેં કીધું ના પાડે. અમારી ફાર્મસી છે, દવાઓ બધી અહીં જ બને છે, દવા બહારથી દવા આવતી નથી, બહારથી કોઈ દવા નહીં, કોઈ નહીં. અમારી બધી મોટી મોટા મશીનો છે આવે. સરસ સરસ. મિત્રો આપ યુટ્યુબમાં સર્ચ કરશો પારદેશ્વર મંદિર એટલે એનો યુટ્યુબમાં વિડીયો આવી જશે, ડિટેલમાં માહિતી મળી જશે. અને ખુદના 50 વીઘાની જમીન છે આશ્રમની, અને અહીંયા જ બધી આયુર્વેદિક ઔષધિઓ ઉગાડતા હશે. સેવા કરવા જ બેઠા છે. સેવા કરવા જ બ્રહ્મચારી છે એટલે જગતજનની છે. બરોબર છે, એને શું કરવું છે? બિલકુલ 100%. એક હાથે આવે એક હાથે જાય. દર્શન કરીને લાવો મળ્યો. અમે આટલા વર્ષોથી આવીએ છીએ, કોઈ દિવસ દર્શન કરવાનો મોકો નહીં મળ્યો, પણ આજે દર્શન થઈ ગયા એમના. અંદર જ હોય છે મોટા ભાગે. બરોબર છે. મિત્રો આપણે મેઇન ગેટથી એન્ટર થયા અને બિલકુલ સામેની બાજુ છે મંદિર, અને મેઇન ગેટથી અંદર આવતા રાઈટ સાઈડમાં આયુર્વેદિક હોસ્પિટલ આવે છે. મિત્રો આ જે નામ છે શ્રી અનંતાનંદ આશ્રમ, તો માં અનંતાનંદના આપણે દર્શન કર્યા, જે આપણે અંદર મળ્યા, જે ખુદ આ આશ્રમનું સંચાલન કરે છે અને શિવલિંગની સ્થાપના પણ એમના દ્વારા કરી. આખા આશ્રમના સંચાલનની સાથે કેન્સરના દર્દીઓની સારવાર પણ એ પોતે કરે છે. આ વિડીયો આપને કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દેજો. તો મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા આપજો. હર હર મહાદેવ, જય બોલે, જય માતાજી.